અને હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિની પણ વાત કરી લઈએ તો ટીઆરપી અગ્નિકાંડ બાદ આ પ્રથમ નવરાત્રિ છે જેમાં લોકો મોટા ગ્રાઉન્ડમાં ભેગા થશે। જો કે આ વખતે સરકારી તંત્ર કોઈ જ જોખમ લેવા માંગતું નથી, એટલે જ લોકમેળાના વિવાદ બાદ આ વખતે નવરાત્રિના પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે, જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। શું છે આ નિયમો એ પણ સમજી લઈએ। પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે, જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે। તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્યપણે લગાવવાના રહેશે। સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે। તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે। વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે। ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે। સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે। આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે, તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસણી પ્રમાણપત્ર મેળવીને ત્યારે આ તમામની વચ્ચે હવે સરકારી તંત્ર પણ સજાગ રહેશે અને કોઈ પણ રીતનો અણબનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવશે। તેના કારણે નિયમો પણ ક્યાંક મજબૂત બનાવવામાં આવ્યા છે। નવરાત્રિની એસઓપી મામલે ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતના સૌથી મહત્વના તહેવારને લઈને સરકારી તંત્ર સજ્જ છે। તેમણે કહ્યું કે આરોગ્યથી માંડીને સુરક્ષાની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। મહાનગરપાલિકાઓમાં, નાની નગરપાલિકાઓમાં પણ જ્યાં મોટી નવરાત્રિઓ થતી હોય ત્યાં આગળ 108ની સુવિધા અને આરોગ્યની સુવિધાઓ અને નજીકની હોસ્પિટલમાં આ તમામ બાબતો ગોઠવાતી હોય છે અને રાજ્ય સરકારની ફરજનો ભાગ છે, એટલે રાજ્ય સરકાર આ બાબતે સજાગ રહી, આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બંને સજાગ રહી આ નવરાત્રિ દરમિયાન ક્યાંય નાના મોટા નીચનીય બનાવ ન બને એની ચોકસાઈ રાખી રહી છે।